ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ ભગવદ્ ગીતાની આ અમૃતવાણીનું શ્રવણ કરતા તમામ જિજ્ઞાસુ ભક્તોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. આજે આપણે જાણીશું કે માનવના જીવનમાં સુખ અને દુઃખનું મુખ્ય કારણ શું છે. શું તમે જાણો છો કે આપણી અંદર રહેલા રાગ અને દ્વેષ જ જીવનના બંધનનું મૂળ છે? ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાગ દ્વેષથી મુક્ત થયેલો માણસ જ સાચી શાંતિ અને આનંદ પ્રાપ્ત કરે છે. તો ચાલો આપણે જાણીએ રાગ દ્વેષથી રહિત થવાના ઉપાયો, કે રાગ દ્વેષ ઉપર વિજય કઈ રીતે મેળવવો. રાગ દ્વેષને વશીભૂત થઈને કર્મ કરવાથી રાગ દ્વેષ પુષ્ટ એટલે કે પ્રબળ થાય છે અને અશુદ્ધ પ્રકૃતિ સ્વભાવનું રૂપ ધારણ કરી લે છે. પ્રકૃતિ અશુદ્ધ થતાં પ્રકૃતિની આધીનતા રહે છે. એવી અશુદ્ધ પ્રકૃતિની આધીનતાથી થવાવાળા કર્મો મનુષ્યને બાંધે છે. આથી રાગ દ્વેષને વશમાં થઈને કોઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ નહીં થવી જોઈએ. આ ઉપાય અહીં બતાવવામાં આવ્યો છે. આના પહેલાં ભગવાન કહી ચૂક્યા છે કે જે મારા મતનું અનુકરણ કરે છે તે કર્મ બંધનથી છૂટી જાય છે. એટલા માટે રાગ દ્વેષની વૃત્તિને વશ ન થઈને ભગવાનના મત અનુસાર કર્મ કરવાથી રાગ દ્વેષ સુગમતાપૂર્વક દૂર થઈ જાય છે. તાત્પર્ય એ છે કે સાધક સઘળા કર્મોને અને પોતાને પણ સારી રીતે ભગવત અર્પણ કરી દે અને એવું માની લે કે કર્મો મારા માટે નથી પરંતુ ભગવાનને માટે જ છે. જેમના વડે કર્મો થાય છે તે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે પણ ભગવાનના છે અને હું પણ ભગવાનનો જ છું. પછી નિષ્કામ, નિર્મમ અને નિસંતાપ થઈને કર્તવ્ય કર્મ કરવાથી રાગ દ્વેષ દૂર થઈ જાય છે. આ રીતે ભગવાનનો મત અર્થાત સિદ્ધાંત સામે રાખીને કોઈ કાર્યમાં પ્રવૃત્ત કે નિવૃત્ત થવું જોઈએ. સકળ સૃષ્ટિ પ્રકૃતિનું કાર્ય છે અને શરીર સૃષ્ટિનો એક અંશ છે. જ્યાં સુધી શરીર પ્રત્યે મમતા રહે છે ત્યાં સુધી રાગ દ્વેષ થાય છે. અર્થાત મનુષ્ય રુચિ કે અરુચિપૂર્વક વસ્તુઓનું ગ્રહણ અને ત્યાગ કરે છે. આ રુચિ અરુચિ જ રાગ દ્વેષનું સૂક્ષ્મ રૂપ છે. રાગ દ્વેષપૂર્વક પ્રવૃત્તિ કે નિવૃત્તિ થવાથી રાગ દ્વેષ પુષ્ટ થાય છે. પરંતુ શાસ્ત્રને સામે રાખીને કોઈ કર્મમાં પ્રવૃત્ત કે નિવૃત્ત થવાથી રાગ દ્વેષ દૂર થઈ જાય છે. કારણ કે શાસ્ત્ર અનુસાર ચાલવાથી પોતાની રુચિ અને
અરુચિની પ્રધાનતા નથી રહેતી. જો કોઈ મનુષ્ય શાસ્ત્રને ન જાણતો હોય તો તેના માટે મહર્ષિ વેદવ્યાસજીના આ વચનો છે: હે મનુષ્યો, તમે લોકો ધર્મનો સાર સાંભળો અને સાંભળીને ધારણ કરો કે જે આપણે પોતાના માટે નથી ઈચ્છતા તે બીજાઓ પ્રત્યે ના કરવું જોઈએ. મહર્ષિ વેદવ્યાસજીના આ વચન જીવનમાં ઉતારવા જેવા છે કે જે વસ્તુ આપણને પોતાને પસંદ નથી એવું આપણે બીજા સાથે ના કરવું જોઈએ. જીવનમુક્ત મહાપુરુષ પણ શાસ્ત્ર મર્યાદાને જ આદર આપે છે. એટલા માટે શ્રાદ્ધમાં પિંડદાન કરતી વખતે પિતાજીનો હાથ પ્રત્યક્ષ દેખાવા છતાં પણ ભીષ્મ પિતામહે શાસ્ત્રની આજ્ઞા અનુસાર દર્ભ ઉપર જ પિંડદાન કર્યું. આથી સાધકે સઘળા કર્મો શાસ્ત્રની આજ્ઞા અનુસાર જ કરવા જોઈએ. રાગ દ્વેષ દૂર કરવાને ઈચ્છુક સાધકોના માટે તો કર્મ કરવામાં શાસ્ત્ર પ્રમાણની આવશ્યકતા રહે છે, પરંતુ રાગ દ્વેષથી સર્વથા રહિત મહાપુરુષનું અંતઃકરણ એટલું શુદ્ધ અને નિર્મળ હોય છે કે તેમાં આપોઆપ વેદોનું તાત્પર્ય પ્રગટ થઈ જાય છે, ચાહે તે ભણેલો ગણેલો હોય કે ન હોય. તેના અંતઃકરણમાં જે વાત આવે છે તે શાસ્ત્ર અનુકૂળ જ હોય છે. રાગ દ્વેષનો સર્વથા અભાવ હોવાના કારણે એ મહાપુરુષ દ્વારા શાસ્ત્ર નિષિદ્ધ ક્રિયાઓ કદી થતી જ નથી. તેનો સ્વભાવ આપમેળે શાસ્ત્રના અનુસારનો બની જાય છે. આ જ કારણ છે કે એવા મહાપુરુષોના આચરણ અને વચન બીજા મનુષ્યોના માટે આદર્શ હોય છે. આથી તે મહાપુરુષોના આચરણો અને વચનોનું અનુસરણ કરવાથી સાધકના રાગ દ્વેષ પણ દૂર થઈ જાય છે. તો આ રીતે રાગ દ્વેષ ઉપર વિજય મેળવવાનો આ પ્રથમ ભાગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછી આપણે બીજા ભાગમાં આગળના જે રાગ દ્વેષ દૂર કરવાના ઉપાયો છે તે સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો અન્ય ભક્તજનો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને તે લોકો પણ રાગ દ્વેષ ઉપર વિજય મેળવવાના ઉપાયો જાણી શકે. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.